આજે 25મી ઓગસ્ટ 2026 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. આવા ને આવા રે રહેજો મારી આંખલડીમાં, આવા ને આવા રે, આવા ને આવા રે રહેજો મારી આંખલડીમાં, પ્રભુ આવા ને આવા રે. થોડા દિવસો સુધી આપણે બ્રહ્માનંદ સ્વામીનો સત્સંગ કર્યો ગોળી દ્વારા. ગોળીના 4 પદોમાંના 3જા પદ ઉપર આપણે ચિંતન કર્યું. એની ગઈકાલે સમાપ્તિ કરી. આજે આપણે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનો સત્સંગ કરવા જઈ રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય એટલે કે ભક્તિ સંપ્રદાય, અને ભક્તિ સંપ્રદાયમાં પણ પ્રગટની ભક્તિ કરવા વાળો સંપ્રદાય. શાસ્ત્ર માત્રનો સાર. આત્યંતિકે મુક્તિ માટે, નિર્વાસનિક થવા માટે, બ્રહ્મરૂપ થવા માટે, છેલ્લો જન્મ કરવા માટે, અક્ષરધામના અધિકારી થવા માટે પ્રગટ ભગવાનની ભક્તિ કરવી અતિશય અનિવાર્ય છે. અને જ્યારે પ્રગટની ભક્તિ થાય ત્યાર પછી જે ભક્તિ કરવા વાળી વ્યક્તિને ભગતનું ટાઇટલ લાગે છે, સાચા ઉપાસકનું ટાઇટલ લાગે છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડન વિશે મનુષ્યનો દેહ મળે ત્યારે ભગવાન કે ભગવાનના સાધુ આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે, અને જેને એની ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય છે. ભક્ત માટે કદાચ કોઈ શાસ્ત્રની અંદર બાહ્ય ચિહ્નો બતાવ્યા હોય, જણાવ્યા હોય, અને એ જરૂરી પણ છે. કપાળમાં તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી હોય, હાથમાં માળા હોય, દંડવત પ્રણામ પ્રદક્ષિણા કરતા હોય, વ્રત તપાદિક કરતા હોય, સાધના કરતા હોય, એટલે આવું બધું કરવાવાળો પોતે પોતાની જાતને ભગત માને, અને આજુબાજુના વર્તુળના લોકો પણ એને ભગત માને. સારું છે. નથી કરતો એના કરતા આટલું કરે છે એ ઘણું સારું છે. પણ સંત અને ભગવંતની નજરમાં અને શાસ્ત્રોના દ્રષ્ટિકોણ પ્રમાણે જે પ્રગટ ભગવાનને ઓળખે એ ભગવાનનો ભગત છે. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા, ગીત ગણિકા કપિ વૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી, પ્રીત કર પ્રગટ પર બ્રહ્મ શું, પરહર અવર પંપાળ પ્રાણી, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. મુક્તાનંદ સ્વામીનું પ્રભાતી પદ. ભગવાન પ્રગટનું ભજન કર્યું એવા ઘણા ઉલ્લેખ કરીને મુક્તાનંદ સ્વામી આપણને કહે છે કે તમામ શાસ્ત્રોનો સાર માત્ર એટલો છે કે સંસાર સાગર તરવા માટે, નિર્વાસનિક થવા માટે, અને છેલ્લો જન્મ કરવા માટે, અને અક્ષરધામના અધિકારી થવા માટે પ્રગટ ભગવાનની ભક્તિ કરો.
પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા. ગીધ ભક્તિ કરવા વાળી વ્યક્તિ મનુષ્ય હોય તો જ એનું કલ્યાણ થાય એવું નથી. રામાવતારની અંદર ગીધ જે જટાયુ નામનો ગીધ હતો, રામનું ભજન કર્યું છે, રામની સેવા કરી છે, પ્રગટની ભક્તિ કરી, તો ગીધ પણ તરી ગયો છે. ગીધને કોઈ પણ સંતો ને મહંતો પક્ષી તરીકે નથી જોતા, ભગવાનના ભક્ત તરીકે જુએ છે. ગણિકા વેશ્યા કહેવાય, એ ગણિકા પણ તરી ગઈ. કૃષ્ણાવતારની અંદર કુબજા નામની કુબડી બાઈ. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પહેલી વખત મથુરામાં પધાર્યા અને ભગવાન કૃષ્ણની સાંવરી મૂરત જોઈને એના દર્શનમાં તલ્લીન થઈ ગઈ, ત્યારે ભગવાને કહ્યું, તારા પાસે તારા હાથની અંદર કટોરામાં શું છે? કુબજાએ કહ્યું કે હું કંસ રાજાને ચંદનનો લેપ કરવા માટે ચંદન ઘસીને કટોરામાં લઈ જઈને કંસ પાસે જાઉં છું. કૃષ્ણ ભગવાને કહ્યું કે મારા લલાટમાં ચંદનની અર્ચા કરી દે. ભગવાનમાં આસક્ત થયેલી ગેલી થયેલી કુબજાએ ભગવાનના લલાટમાં ચરણ કમળમાં ચંદનની અર્ચાની ચર્ચા કરી. એ કુબડી બાઈને પણ ભગવાને ગોલોકધામ આપ્યું છે, ભગવાનની ભક્ત કહેવાણી. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા. ગીત ગણિકા કપિવૃંદ કોટી. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર જેતલપુરની ગણિકા વેશ્યા મહારાજના આદેશ પ્રમાણે 2 મણ અનાજ દળી આપ્યું અને શ્રીજી મહારાજે કૃપા કરી એની નજરમાં નજર મિલાવી અને આ બાઈની આંખની અંદર કામનો વિકાર હતો, એ ખેંચી લીધો અને નિષ્કામી બનાવી દીધી અને ઉપરથી લટકામાં આશીર્વાદ આપ્યા કે જાઓ, તમારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. પ્રગટનું ભજન કર્યું છે અને એ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ એના ભાવ, એના પ્રેમ, એના ઉત્સાહ અને ઉમંગ જોઈને એને ત્યાં પધરામણી કરવા માટે પધાર્યા છે. કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. કરોડો વાનર પશુ જાતિ કહેવાય. લંકામાં રાવણની સાથે યુદ્ધ કરવામાં રામની સેનામાં કરોડો વાનર જોડાયા છે. એ કરોડો વાનરને પણ ભગવાને વૈકુંઠના અધિકારી કર્યા છે, કારણ કે પ્રગટ ભગવાન રામની સેવામાં જોડાયા છે. અને 5000 વર્ષ પહેલા કાળા અક્ષરને કુહાડે મારે નિશાળનું પગથિયું ચડી નથી એવી વ્રજની ગોપીઓ ભગવાન કૃષ્ણમય બની ગઈ. ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી. શેરીએ શેરીએ સાદ પાડેલ્યો કોઈ મુરારી. અનાથના નાથને વેચે આહિરની નારી. ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી. આજે આટલા વર્ષો પછી કરોડો વાનરને યાદ કરીએ, હનુમાનજીને યાદ કરીએ, ગીધને યાદ કરીએ, કુબજાને યાદ કરીએ, ગણિકાને યાદ કરીએ. લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, આ બધાને યાદ કરીએ છીએ, કારણ કે એ બધાના નામની આગળ પરમ ભક્તનું બિરુદ લાગ્યું છે. ભગવાન પ્રગટની ભક્તિ કરી છે. પ્રેમાનંદ સ્વામી પોતે પ્રગટના ઉપાસક છે. પરોક્ષ ભાવે ભક્તિ કરવાવાળા દુનિયામાં ઘણા બધા, પણ પ્રગટ ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરીને આ પૃથ્વી ઉપર વિચરતા હોય અને એમાં ભગવાનપણાનો નિશ્ચય થાય, દિવ્ય ભાવની દ્રઢતા થાય, એમાં પ્રીતિ થાય, આત્મબુદ્ધિ થાય,
અને આ બ્રહ્માંડની અંદર મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી કે મને પ્રગટ ભગવાન મળ્યા. એવી પ્રકારનું સમજવાવાળા દુનિયામાં કેટલા? પ્રેમાનંદ સ્વામી આ કક્ષાના સંત અને આ કક્ષાના ઉપાસક, અને એટલા માટે મહારાજની ભક્તિ, મહારાજની વાસીની પ્રીતિ અને મહારાજની ઉપાસના મહારાજમય બની ગયેલા. એટલા માટે ગાય ઉઠે છે, આવા ને આવા રે રહેજો મારી આંખલડીમાં, પ્રભુ આવા ને આવા રે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ઊંડાણપૂર્વકનું ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.